હેલો તો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું એકવાર ફરી મારું નામ વ્લોગમાં આવી ગયા છીએ આપણે વાડીએ આપણે ડેલી વાડીએ જવાનું હોય વાડી સિવાય આપણો વ્લોગ બને નહીં તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અહીંયા આપણે આમાં જુઓ દૂધી વાવવાની છે અને ખાતર અહીંયા પડ્યું છે એ ખાતર પણ ભરવાનું છે અને પહેલાં આપણે પાણી વારવાનું તો હાલો આપણે પહેલાં પાણી વારવા જઈએ અહીં બગીચો બનાવવાનો વિચાર છે આ લાખમાં આ વિસ્તારમાં અહીંથી 8 લાખમાં આપણે બગીચો બનાવ્યો તો કેમ રે કોમેન્ટ કરી દીજો પહેલેથી થોડું ઘણું તો વાવેલું જ છે અહીં કણે લીંબુડી છે પછી અહીંયા કણજી છે અહીંયા આંબો છે પછી અહીંયા જામફળી છે પછી અહીંયા પાછી રાયણ છે આ પાછી જામફળી છે આવડિયા પછી આ પાછી આ બધી તો લીંબુડી છે અને અહીંયા વચ્ચે જે ખાલી રહ્યું ને એટલાકમાં ત્યાં આપણે અલગ અલગ ઝાડવા વાવી દેવા છે તો હાલો પહેલાં આપણે પાણી વારવા જવાનું છે તો પાણી વારી લઈ અને પછી મારા પપ્પા આવશે તો આપણે આમાં ખાતર ભરવાનું થાય છે જે લીટા કરેલા રહ્યા ને આમાં લીટામાં આપણે ખાતર ભરવાનું થાય છે તો હાલો અમે આપણે પાણી વારવા જઈ અને પછી મારા પપ્પા આવે તો હજી નક્કી નથી આવે કે ન આવે બસ કન્ટિન્યુ જોઈ રાખો તો આપણે અત્યારે પાવર નથી આવ્યો તો પાણી વારવાનું થયું છે કેન્સલ જવણ આપણે જે વાયા હતા એ કંઈક 14 થી 15 દી થયા છે આવડા થયા છે 14 થી 15 દિવસમાં અને કાકડી એ આવડી થઈ ગઈ છે અત્યારે આપણે વાડીએથી જ્યાં આપણે ભણતા હતા આપણે નિશાળે ત્યાં આવી ગયા છીએ અહીંયા કણે અમે ભણ્યા હતા આ છે મારી નિશાળ સૌ પ્રથમ પહેલા બીજા ધોરણનું હું તમને રૂમ બતાવું તો હું પહેલું અને બીજું ધોરણ આ રૂમમાં ભણ્યો હતો ને ક્યારેક આમે બેહાડતા હતા આપણે ત્રીજું અને ચોથું ધોરણ એ સામે અહીંયા ભણ્યા હતા તો 4 ધોરણ લગી અહીંયા ભણ્યા હતા પછી એમ 5મું ધોરણ અહીંયા ભણ્યા આ હોલમાં આ આપણા ભાઈબંધુ છે નવરા હતા એટલે આજે આવી ગયા 5મું ધોરણ પછી આપણે અહીંયા ભણ્યા હતા આ આપણું બોર્ડ હતું અને બીજા આપણે 6, 7 અને 8 ધોરણનો રૂમ બતાવું તમને ક્યાં આગળ આપણે ભણ્યા હતા 6 અને 7 ધોરણ અહીંયા ભણ્યા હતા ક્યારેક આ રૂમમાં બેસતા હતા અને વધારે ભાગ તો આમાં જોઈ આ રૂમમાં આજે રવિવાર છે એટલે આજ બધે તાળા વાંચેલા છે ને કે બધું અંદરથી નહીં બતાવે તમને ક્યારેક બતાવશું ને હવે આપણો 8મો ધોરણનો રૂમ બતાવું તમને તો આ છે આપણા 8મા ધોરણનો રૂમ આપણી નિશાળમાં ઝાડવાની કોઈ કમી નથી ઝાડવા આપણે જોઈએ એટલા મળી જાય ત્યારે તો જો બ્લોક ને એવું પથરાઈ ગયું છે આ રસ્તો બની ગયો પ્રોપર અમે ભણતા દી વખતે બ્લોક ને એવું કંઈ નહોતું ખાલી આવું જ હતું આ રીતના રસ્તો હતો અને આમાં આપણે ખેતી પણ કરેલી છે આટલા વિસ્તારમાં આ જે તમને દેખાય ને એમાં આ બધી લોન હતી જો અહીંયા લોન હતી પછી અહીંયા કણે લોન હતી તો આ છે આપણો પ્રાર્થના હોલ અહીંયા આપણે બધા સાહેબ બેહતા હતા અહીં કણે ઉપર ખોડચ્યું રાખીને અહીં કણે આપણે સંગીત જે વગાડતા હોય એ બધા બેહતા હતા આ બધી લોન હતી જો આવી જ હતી બધી તો આ હતી આપણી નિશાળ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મળશું જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય